Now we comes to a topic, piles, a barely discussed topic. Many people hesitate to talk about it openly, sometimes ignoring the symptoms like swelling, discomfort, bleeding, and pain in the anal region. People also didn't even know the non-surgical options, treatment options of the piles. So for that, we are honored to have a Dr. Mohal Banker, an interventional radiologist, once again with us, this time to share the insights on non-surgical treatment of piles, hemorrhoidal artery embolization and its results. So thank you for nice introduction. Today is my talk about the piles સારવાર હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલાઇઝેશનના રિઝલ્ટ જોઈ તમે ચોંકી જશો. ઓપરેશન કરવાની જરૂર નહીં પડે. સો આ જે નવી ટેકનિક હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલાઇઝેશન એ શું છે અને પાઇલ્સના ઓપરેશનને કેવી રીતે એને રિપ્લેસ કરી નાખી એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. પણ આ ચર્ચા કરતાં પહેલાં આપણે જાણીએ કે વોટ ઇઝ અ પાઇલ્સ. સો બેઝિકલી કુદરતે એક ક્વેશ્ચનિંગ કવર આપેલું છે. આ જે એનાલ મ્યુકોઝા છે એમાં બ્લડ વેસલ્સનું કે જ્યારે સ્ટૂલની સાઇઝ એ જે છે એમાં અને એની સાઇઝની જોડે જોડે ઘણીવાર કઠણ હોય એટલે હાર્ડ સ્ટૂલ હોય, લિક્વિડ હોય, સેમી સોલિડ હોય, આ બધામાં વેરિએશન આવે છે. અને એને જ કારણે એનાલ કેનાલ કે જે સ્ટૂલ પાસ કરવાનો માર્ગ છે એને ઘણીવાર વધારે સ્ટ્રેચ થવું પડે છે, ઘણીવાર એને સ્ટ્રેચ થવું નથી પડતું. પણ આ બધા પ્રેશરને ઝીલી શકે, એ બરાબર સ્ટ્રેચ થઈ શકે એના માટે એક એનાલ કુશન્સનું કવર આવેલું છે. અને આ કુશનની અંદર જ નાની નાની બ્લડ વેસલ્સ રેક્ટલ વેન્સ આવેલી છે કે જે એકચ્યુઅલી આ પ્રેશરને જ્યારે વધારે થાય છે ત્યારે ઝીલી શકે છે અને સ્ટ્રેચ થઈ શકે છે. નવ ઘણીવાર આ જે એનાલ કુશનિંગ જે છે એ એમાંથી જે રેક્ટલ વેન્સ છે એ એનલાજ થાય અને એને આપણે કહીએ છીએ આ ટાઈપનું પાઇલ્સ, મસો કે જે પણ આપણે કહીએ. અલ્ટિમેટલી નોર્મલ એનાટોમીમાંથી જે રેક્ટલ વેન્સ એનલાજ થઈ અને પાઇલ્સને ફોર્મ કરે છે. નાઉ દેર આર ડિફરન્ટ ગ્રેડિંગ ઓફ ધ પાઇલ્સ. 4 ટાઈપના પાઇલ્સ હોય છે. એક જે મસો અંદરથી જ દેખાતો હોય, અંદર હોય, બહાર દેખાતો ના હોય, હા બ્લીડિંગ કરતો હોય. સો ધીઝ અ ગ્રેડ 1 પાઇલ્સ. ગ્રેડ 2 પાઇલ્સ એટલે મસાની સાઇઝ થોડી વધી, ઉધરસ ખાઓ કે થોડું આપણે ટોયલેટ કરવા માટે જોર કરો એટલે મસો બહાર આવે, પણ એની જાતે અંદર જતો રહે કારણ કે એની લેન્થ એટલી બધી વધારે નથી કે બહાર રહે. સો ધીઝ અ ગ્રેડ 2 પાઇલ્સ. આના કરતાં પણ વધારે જ્યારે મસાની સાઇઝ વધે છે તો જ્યારે પણ પેશન્ટ પ્રેશર કરે છે, ઉધરસ ખાય, કોન્સ્ટિપેશન માટે પ્રેશર કરે ત્યારે મસો બહાર આવે છે પણ સાઇઝ એટલી બધી વધી ગઈ છે કે એની જાતે અંદર જતો નથી, આંગળી નાખીને અંદર નાખવો પડે છે. અને ગ્રેડ 4 પાઇલ્સ એ સાઇઝ એટલી બધી વધી ગઈ કે હવે એ મસો બહાર જ રહે છે. સો ધીઝ આર ધ ડિફરન્ટ ગ્રેડ્સ ઓફ ધ પાઇલ્સ. હા, કોઈ પણ મસો હોય, ગ્રેડ 1 હોય કે ગ્રેડ 4 હોય, સિમ્ટમ તો આપે જ છે. કયા કયા સિમ્ટમ હોય છે? સો સિમ્ટમ જાણીએ એની પહેલાં આપણે થોડા કારણો જાણીએ કે આવા પાઇલ્સ થવાનું કારણો શું છે. ધ મોસ્ટ કોમન રીઝન ફોર ધીસ પાઇલ્સ ઇઝ અ કોન્સ્ટિપેશન, ઇન્ક્રીઝ એબ્ડોમિનલ પ્રેશર, ઓબેસિટી હોય, પ્રેગ્નન્સી હોય જેમાં પ્રેશર વધતું હોય, આ બધાને કારણે અમુક થોડીક હેબિટ્સ છે કે પ્રોલોંગ સિટિંગ ઓન ધ ટોયલેટ સીટ્સ, આ બધાને કારણે પાઇલ્સ ડેવલપ થતા હોય છે. એજિંગને કારણે જે મસલ લેક્સિટી આવે એને કારણે પણ ડેવલપ થતું હોય છે. એ પછી વેઇટ લિફ્ટર્સ, કારણ કે તમારે વેઇટ લિફ્ટિંગ કરવા માટે શ્વાસ રોકી અને પ્રેશર વધે આપવું પડે, પ્રેશરને કારણે ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર વધે છે અને અગેન ધીઝ મે એન્ડ અપ વિથ ધ પાઇલ્સ. સો ધીઝ આર ધ ડિફરન્ટ રીઝન્સ. પણ એકવાર પાઇલ્સ ડેવલપ થાય એટલે પેશન્ટને કોમનલી ફ્રેશ બ્લડ થાય છે, બ્લીડિંગ થાય છે. એટલે અને એની ફ્રિકવન્સી મે વેરી, અઠવાડિયામાં એકવાર થાય, 15 દિવસે એકવાર થાય કે રોજે થાય, પણ બ્લીડિંગ ઘણીવાર પેશન્ટને થતું હોય અને કોઈ પણ ગ્રેડ હોય બ્લીડિંગ થતું હોય છે. પાઇલ્સની મસો જે છે એની સરાઉન્ડિંગ જે દિવાલ છે એમાં ક્યારેક આવી રીતે સ્ક્રેચ આવે કાં તો ઇન્ફ્લેમેશન ડેવલપ થાય તો પેશન્ટને વિથ ધ બ્લીડિંગ પેઇન થતું હોય છે અને પેઇનની ક્વોન્ટિટી પણ બહુ વેરિએશનમાં હોય છે. લાંબો સમય બેસી રહો,
તો નીચેના ભાગમાં આપણે પેઇન થાય, સ્ટૂલ પાસ કરવા જાઓ તો પેઇન થાય. ધીઝ આર ધ ડિફરન્ટ સિમ્ટમ્સ કે જે આ પેશન્ટ એવરી ડે એમાંથી પસાર થતો હોય છે. અને ઘણીવાર આ રોગ પણ એવો છે કે પેશન્ટ પોતાના સિમ્ટોમ એ બીજા કોઈ જોડે ડિસ્કસ પણ નથી કરી શકતા અને પોતે હેરાન થતા રાખતા હોય છે. નાઉ ધેર આર લોટ્સ ઓફ થિંગ્સ ટુ પ્રિવેન્ટ ઇટ. eat more fiber diet to prevent the for the loose stool, જેને કારણે ફ્રિક્શન ઓછું થાય. ડાયટરી હેબિટ આપણે ચેન્જ કરો, વેલ હાઇડ્રેટેડ આપણે રહીએ, જેને કારણે જે કે જાડો આપણે બંધાઈ કઠણ ના આવે, થોડું લૂઝ આવે. પણ આ બધા પ્રિવેન્શનના ઘણા બધા આપણે મુદ્દાઓ છે. જનરલી હું જોતો હોઉં છું જે પેશન્ટ્સને કે એ લોકો હેરાન તો થતા જ હોય છે. પ્રિવેન્શનના ઘણા બધા ક્રાઇટેરિયા આપણે લઈએ, પણ પેશન્ટ અલ્ટિમેટલી સફર એ લોટ અને અલ્ટિમેટલી એ ટ્રીટમેન્ટ કંઈ ને કોઈ રીતે કરાવવા માટે રાજી થઈ જતા હોય છે. તો ટ્રીટમેન્ટનો ઓપ્શન શું? તો સૌથી ઇઝીએસ્ટ ને ચીપેસ્ટ ઓપ્શન છે એ આયુર્વેદિક ટ્રીટમેન્ટ, કે જેને ક્ષારસૂત્રની ટ્રીટમેન્ટ કહેવાય છે. એમાં કરે શું કે જે પાઇલ્સનો જે મસાનો ભાગ હોય એમાં એક દોરીથી એને બાંધી દેવામાં આવે છે અને પછી એને એ ધીમે ધીમે કટ કરી નાખવામાં આવે છે. તો આ ટ્રીટમેન્ટ ઘણી પોપ્યુલર છે, સસ્તી છે અને એના કારણે ઘણા બધા પેશન્ટ કરતા હોય છે. પણ રિકરન્સ રેટ ઇઝ વેરી હાઈ અને પેશન્ટ્સ ઘણા બધા હેરાન પણ થતા હોય છે. સો વોટ આર ધ અનધર ઓપ્શન? સો બીજી સર્જિકલ ઓપ્શન જે ગણીએ એની અંદર છે દેર આર ટુ મોડાલિટી. વન ઇઝ લેઝર. આ જે તમે લેઝરની લાઇટ જુઓ છો એનાથી પાઇલ્સ એટલે મસો છે એને કટ કરવામાં આવે છે. સેકન્ડ છે સ્ટેપલર કરીને એક મેથડ આવે છે કે જેમાં સ્ટેપલરથી એ જે મસાનું જે બેઝ છે એને સ્ટેપલર લગાવી એને કટ કરવામાં આવે છે. સો અલ્ટિમેટલી લેઝર લો, આપણે સ્ટેપલર લો કે બીજી કન્વેન્શનલ મેથડથી તમે કટ કરો, વધેલો ભાગ જે બ્લડ વેસલનો જે મસો કહીએ છીએ એને એના બેઝમાંથી કટ કરવામાં આવે છે. પણ એને જે એનું રોગનું મૂળ કારણ છે, જે વેસલ્સથી જેમાંથી બ્લડ ભરાય છે એને કોઈ ટાર્ગેટ કરતું નથી અને એને જ કારણે રિકરન્સ ઇઝ વેરી કોમન. આજે કરાયું ટ્રીટમેન્ટ, વર્ષ 2 વર્ષ પછી ફરી થઈ જાય છે. સેકન્ડ થિંગ કે જ્યારે તમે લેઝર વાપરો છો, લેઝરમાં હીટને કારણે સરાઉન્ડિંગ જે ટિશ્યુ છે એ પણ ડેમેજ થાય. તમે પ્લાસ્ટિકને જુઓ છો કે પ્લાસ્ટિકને તમે આગથી તમે કરો તો પ્લાસ્ટિક કેવું ચીમડાઈ જાય છે. એવી જ રીતે અંદરની મ્યુકોઝા જ્યારે લેઝરની લાઇટથી કટ કરવા જાઓ છો મસાને, સરાઉન્ડિંગ મ્યુકોઝા છે ડેમેજ થાય અને એને કારણે એનું એનાલ સ્ટ્રક્ચર ડેવલપ થાય. પેશન્ટ સફર ફ્રોમ અ ક્રોનિક કોન્સ્ટિપેશન ફોર લાઈફ લોંગ. સો રિકરન્સ, સેકન્ડ થિંગ એનાલ સ્ટેનોસિસ જેને કારણે ક્રોનિક કોન્સ્ટિપેશન, આ બધા કોમન કોમ્પ્લિકેશન છે અને એને જ કારણે સર્જરી વગર જો થતું હોય તો એવી બીજી કઈ મોડાલિટી, અને દેટ ઇઝ વાય ધ હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલેશન ઇઝ વેરી સુપિરિયર. આમાં કરીએ છીએ કેવી રીતે? તો એક એન્જિયોગ્રાફી, જેમ તમે હાર્ટની એન્જિયોગ્રાફી સાંભળી હશે એવી જ રીતે આપણે પાઇલ્સની એન્જિયોગ્રાફી કરીએ. આ પાઇલ્સમાં તમે જુઓ છો કે જે બ્લડ વેસલ્સ છે એમાં એન્જિયોગ્રાફી કરી અને ચેક કર્યું. એન્જિયોગ્રાફીમાં પાઇલ્સની જે લોહીની નળી છે એને આપણે આઈડેન્ટિફાઈ કરી કે અહીંયાથી આ જે બ્લડ વેસલ્સ છે એમાંથી પાઇલ્સની જે મસો છે એને એ ફીડિંગ વેસલ્સ છે, એમાંથી બ્લડ સપ્લાય આમાં આપણે પાઇલ્સમાં જોવા મળે છે. સો વન્સ વી આઈડેન્ટિફાય કે આ બ્લડ વેસલ્સ છે પાઇલ્સને ઉદ્ભવ માટે જરૂર આમાંથી ઉદ્ભવ થઈ રહ્યો છે, એની અંદર સ્મોલ એમ્બ્યુલાઇઝિંગ પાર્ટિકલ્સ અને કોઇલ્સ નાખીએ છીએ. આ પાર્ટિકલ્સ અને કોઇલ શું કામ કરે છે? જેમ આપણે નદી પર ડેમ બનાવીએ છીએ એવી જ રીતે આ પાર્ટિકલ્સ એનો બ્લડ ફ્લો રિસ્ટ્રિક્ટ કરે છે અને પાઇલ્સ એની જાતે શ્રિંક થઈ જાય છે, જે તમે આમાં જોઈ રહ્યા છો. સો આ જે શ્રિંક થઈ જાય છે અને એને કારણે વગર ઓપરેશને કોઈ પણ ટાંકા કટ વગર પાઇલ્સની તમારી સારવાર થઈ ગઈ. અને આમાં તમે રૂટ કોઝને ટાર્ગેટ કરો છો, જે વેસલ્સથી જે ભરાતું હતું એને તમે ટાર્ગેટ કરો છો અને એને જ કારણે રિકરન્સ રેટ ઇઝ ઓલમોસ્ટ નીલ. આમાં બીજા કોઈ કોમ્પ્લિકેશન નથી. અડધી પોણી કલાકની સારવાર છે અને તમે થોડા કલાકો આરામ કરીને તમારું રૂટીન શરૂ કરી શકો છો. અને તમારે આમાં બીજા કોઈ ડ્રેસિંગ કરવાની જરૂર નથી હોતી. બાકી તમે લેઝર સ્ટેપલર બધું કરાવો તો એમાં કન્ટિન્યુઅસ તમારે ડ્રેસિંગ કરવું પડે છે. એને બહુ પેઇનફુલ હોય છે. જે પેશન્ટની તમે અમુક વ્યથા સાંભળો તો તમને ખ્યાલ આવે
કે these are all the painful phase of their life when they go for the treatment of piles. સો આ હું કહું છું પણ લેટ્સ સી અમારા પેશન્ટ પર શું કહે છે. આ સૌથી પહેલાં જોઈએ કે આ જે એન્જિયોગ્રાફી ઇમેજમાં તમે આ બ્લેક જોઈ રહ્યા છો ધીઝ અ પાઇલ્સ છે. અને એકવાર આપણે એન્જિયોગ્રાફીમાં આ ગ્લુને આપણે જે પાર્ટિકલ્સ અને કેથેડ આપણે કોઇલ્સ નખ્યા પછી જોશો તો પાઇલ્સ હવે અહીંયા દેખાતા નથી. સો ધીસ ઇઝ હાઉ વી આઈડેન્ટિફાય ધ પાઇલ્સ અને હાઉ વી ટ્રીટ ઇટ અને પોસ્ટ ટ્રીટમેન્ટનો પિક્ચર છે. અને હવે અમારા જ પેશન્ટના શબ્દોમાં સાંભળીએ કે પાઇલ્સની ટ્રીટમેન્ટથી એમને કેટલો ફાયદો થયો. ઓકે, તો તમને આ પાઇલ્સની પ્રોબ્લેમ હતી, રાઈટ? તો આ પહેલા કોઈ ડોક્ટર પાસે કેમ ગયેલા હતા બતાવવા હા, માટે? મને જે પ્રોબ્લેમ થયેલો હતો ને મારે હાર્ટની દવા ચાલતી હતી, એના હિસાબે દવા મને ગરમ પડતી હતી, એના હિસાબે મને દોઢ વર્ષથી પ્રોબ્લેમ થયેલો હતો. મેં ઘણા ડોક્ટર્સ અમદાવાદના પણ ડોક્ટરને બતાવ્યા, રાજકોટ એક ડોક્ટરને બતાવ્યું હતું એવી રીતે, અને આયુર્વેદિક દવા પણ લીધેલી હતી બધી એમ. પણ થોડો સમય રાહત થતી હતી, પાછું હતું એમને જ ચાલુ થઈ જતું. તો આપ અમારી પાસે કેવી રીતના પહોંચ્યા હતા? હું તમારી પાસે પહોંચી હતી ફેસબુક થ્રુ. અચ્છા, ફેસબુક થ્રુ આવેલા હતા. ફેસબુકમાં મેં જોયેલું હતું તમારું, પછી મને એમ થયું કે ચલો આપણે અમદાવાદમાં જ છે અને નજીક વિસ્તારમાં છે તો આપણે એક વખત લઈને, મારી બેન રાજકોટ રહે છે, એણે પણ મને કીધું, સજેસ્ટ કર્યું મને કે અચ્છા, રાજકોટથી તમને સજેસ્ટ કર્યું. એણે પણ મને એવું કીધું મને કે આટલું સરસ છે ને આવું છે એવું કે એક વખત મળો તો ખરા તમે એમને એમ. અચ્છા અચ્છા. એટલે પછી મેં એપોઇન્ટમેન્ટ લીધી ને પછી હું મળવા આવી હતી. ઓકે ઓકે. તો પહેલા આપને કેવું હતું? મીન્સ પેન ને બધું પહેલા બહુ જ રહેતું હતું તમને? પેઇન મને રહેતું હતું. ઓકે, પેન ને બહુ રહેતું હતું. ઓકે, તો આ ટ્રીટમેન્ટ કરાવી તમે, જે અમારી પાઇલ્સની ટ્રીટમેન્ટ કરાવી છે, તો એ ટ્રીટમેન્ટમાં આપને કેવું રહ્યું? ટ્રીટમેન્ટ બહુ સરસ રહી મને એમ. ખરેખર મને એટલો ડર હતો કે મને એમ થયું હતું કે જે બધી આમ અફવા ફેલાતી હોય કે પાઇલ્સ દુઃખ કરશો એટલે આ દુખાવો થશે ને આમ થશે. સરે મને આશ્વાસન આપેલું કશું જ નહીં થાય, 20 મિનિટની જ પ્રોસિજર છે, 20 કે 25 મિનિટમાં તમારે પતી જશે એમ કે. પણ મેં આ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી મને સાવ ડર જતો રહ્યો. ઓહ વાવ. અને બીજું કે સરનો સપોર્ટ બહુ સરસ રહ્યો હતો મારા માટે. અચ્છા અચ્છા. એટલે આપને જરા પણ બીક નથી લાગી આ ટ્રીટમેન્ટ વખતે? સેજ પણ નહીં એમ, સેજ પણ નહીં. મેં પોતે પણ ટ્રીટમેન્ટ જોઈ એમ. જ્યારે એ મને કરી રહ્યા હતા ત્યારે સ્ક્રીન ઉપર હું સાઈડમાંથી જોતી જ હતી કે કેવી રીતે કરી રહ્યા છે, શું છે બધું. અચ્છા, તો હવે આફ્ટર ટ્રીટમેન્ટ તમને કેવું છે અત્યારે? બહુ સરસ છે અને હું તો બધાને સજેસ્ટ કરું કે કરી જ લેવું જોઈએ એક વખત. અચ્છા, અમારી આજે મોડર્ન ટેકનોલોજી છે, કરવું જ જોઈએ. કેમ કે પેલામાં થઈને તમે હેરાન થાવ, રાઈટ. તમને એ ઓપરેશન કરે, લેસરથી કરે, ગમે તે કરે, તમે અઠવાડિયું 10 દિવસ મહિનો હેરાન તો થાવ જ છો તમે. એને બદલે આ 25 મિનિટમાં કશો દુખાવો નહીં, કાંઈ નહીં, બીજા દિવસથી રૂટીન તમારું જેમ ચાલતું હતું એમ ચાલી જાય છે. તો આ બીજા દિવસથી રૂટીન વર્ક પાછું કરીએ એટલે તરત જ? અચ્છા, તો હવે આપને કોઈ ચાલવામાં બેસવામાં કઈ પ્રોબ્લેમ? કોઈ કરતા કોઈ પ્રોબ્લેમ નહીં. અત્યારે હું ગમે તે વસ્તુ ખાઉં છું, કરું છું, મને કોઈ તીખું ખાવ, તળેલું ખાવ, કઈ બાકી મેં એક વર્ષ તો મેં આમ જોવા જઈએ ને તો એક વર્ષમાં મેં 6 મહિના જેવું તો હળદર મીઠા વાળું જ ખાધું છે. ઓ માય ગોડ. અચ્છા, સાવ મરચું અડતી જ નથી એમ. અચ્છા, અને અત્યારે? અત્યારે મરચા જ ખાઉં છું, લીલા. તો આપ આ ટ્રીટમેન્ટ માટે બીજાને સજેસ્ટ કરશો? હું તો બધાને સજેસ્ટ કરું છું કે તમે જાઓ. મોહલ સરનું બહુ સરસ છે કામકાજ એમનું. અને બીજું કે જે મને એમને મેં ઓપરેશન પછી એમને જ્યારે મારા માથા ઉપર હાથ ફેરવો, કીર્તિબેન પતી ગયું, એ વખતે મને જે ફિલિંગ થઈ હું આ જીવન નહીં ભૂલી શકું કે મને એક પિતા તરીકે જે હાથ ફેરવતા હોય એવી ફિલિંગ થઈ. અચ્છા, એટલે આપ સર માટે શું કહેવા માંગશો? તો બસ સર માટે તો એટલું જ કહેવા માંગુ છું, ખરેખર સર બહુ સરસ છે, સારું છે કામકાજ અને લાગણીશીલ છે એમ. એવું નથી કે મને એવું ના લાગ્યું કે ખાલી મારા પ્રત્યે જેવું હશે એમ. બાકી મને એવું લાગ્યું કે અત્યારે જે પેશન્ટોને હું ત્યાં આવતા હોય છે, હું હોસ્પિટલ આવું છું ને પૂછતી હોય છું, તો પેશન્ટો પણ એવું કહે છે, ઉંમરવાળા પણ એમ કહે છે કે અમને દીકરાની જેમ જ ટ્રીટ કરે છે એમ, કે અમારો દીકરો અમારી ટ્રીટમેન્ટ કરતો એ રીતે ટ્રીટ કરે છે. સો પાઇલ્સની ટ્રીટમેન્ટ અમે તો કહીએ છીએ કે હવે હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલેશનથી તમે સારવાર કરાવશો તો ઓપરેશનની જરૂર નથી. પણ અમારા પેશન્ટ્સનું પણ તમે રિવ્યૂ સાંભળો કે ઇટ્સ વેરી એડવાન્સ ટ્રીટમેન્ટ. કોઈ ટાંકા કટ વગર તમે આ જ્યારે આ એન્જિયોગ્રાફીથી સારવાર કરો છો તો એમાં પાઇલ્સ વગર ઓપરેશન તમે નાબૂદ કરી શકો છો અને બીજી કોઈ પીડા કે બીજી કોઈ તકલીફ પડતી નથી. સો થેન્ક યુ સો મચ ફોર લિસ્નિંગ ધીસ ટોક. તમારે કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક અસ. વી વિલ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ. Moving forward, I would like to invite Dr. Pratiksha Patolia. She is a young and very sincere, enthusiastic rehabilitation expert, and with her dedication, she has treated lots of joint pains and
lots of lymphatic edema patient into Bankers Hospital and in civil hospital also. So today she is going to deliver a talk on the regenerative medicines for the joint pain. So that is a PRP, platelet rich plasma therapy, is going to be helpful into the joint pain or not. So Dr. Pratiksha will deliver the talk on it.